તો વિદ્યાર્થી મિત્રો, કાર્બોક્સિલિક એસિડ સંયોજનો અને આલ્ડીહાઇડ કીટોન એસ્ટર, જેને આપણે કાર્બોનિલ સંયોજનો કહીએ છીએ, એમાંથી આપણે આલ્કોહોલ બનાવવો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કાર્બોનિલ સંયોજનો કોને કહીશું? જેમાં સી ડબલ બોન્ડ ઓ ગ્રુપ હોય એને કાર્બોનિલ સંયોજન કહેવાય. તો લઈએ સૌથી પહેલું આલ્ડીહાઇડ, RCHO આની ફોર્મ્યુલા છે. આમાંથી મારે આલ્કોહોલ બનાવવો હોય તો આનું સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ એટલે હાઇડ્રોજન ઉમેરવો પડે. 2 Hમાંથી 1 H કાર્બનને આપો એટલે થઈ જશે RCH2 અને 1 H ઓને આપો એટલે થઈ જશે OH. તો 1 ડિગ્રી આલ્કોહોલ થઈ ગયો. એવી રીતે વિદ્યાર્થી મિત્રો કીટોન લઈએ આપણે અને એનું સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ તો આમાંથી 1 H કાર્બનને આપો એટલે થઈ જશે RCHR અને 1 H ઓને આપો એટલે થઈ જશે OH. તો આ થઈ જશે 2 ડિગ્રી આલ્કોહોલ. તો આપણને ખ્યાલ આવ્યો કે આલ્ડીહાઇડમાંથી 1 ડિગ્રી આલ્કોહોલ મળશે અને કીટોનમાંથી 2 ડિગ્રી આલ્કોહોલ આપણને નિપજ તરીકે મળશે. હવે લઈએ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન દ્વારા આલ્કોહોલ કેવી રીતે બને છે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ પ્રબળ રિડક્શન કરતા છે. એનો ઉપયોગ કરીને આપણે કાર્બોક્સિલિક એસિડ અથવા તો એસ્ટરનું રિડક્શન કરીશું. તો સૌથી પહેલાં કાર્બોક્સિલિક એસિડ લઈએ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને જળ વિભાજન. 2 મોલ H2 લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો. આમાં 2 મોલ H2માં આ ભાગ પાડી દઈએ H2H અને H સમજવા માટે છે. એમાંથી H2 તમે Cને આપી દો એટલે RCH2 થઈ જશે. અહીંયાથી બંધને બ્રેક કરો અને 1 H ઓને આપી દો એટલે OH થઈ જશે. તો અહીંયા બચશે OH અને અહીંયાથી 1 H એટલે H2O બની જશે. એકવાર રિપીટ જોઈ લઈએ. H2Cને આપો અને આ H ઓને આપો એટલે RCH2OH અને H અહીંયા જોઈન્ટ થશે એટલે H2O થઈ જશે. એ જ રીતે એસ્ટર સંયોજનોનું પણ આપણે રિડક્શન કરી શકીએ આ રીતે. ફરીથી એકવાર 2 મોલ H2 લઈએ, H2 H H, આ બંધ અહીંયાથી બ્રેક કરીએ, H2Cને આપી દો અને H ઓને આપી દો એટલે RCH2OH. હવે અહીંયા બચ્યું છે R2 અને O અને 1 H બચ્યો છે. તો R2OH આલ્કોહોલ થઈ જશે. એકવાર રિપીટ જોઈ લઈએ. સૌથી પહેલાં બંનેને અહીંયાથી બ્રેક કરો, H2 અહીંયા આપો અને H અહીંયા આપો એટલે RCH2OH. ત્યારબાદ R2O છે અને અહીંયા H છે એટલે R2OH આલ્કોહોલ રેડી થઈ જશે. હવે આ જોવાનું છે, કાર્બોક્સિલિક એસિડ આપ્યો છે ઇથેનોઇક એસિડ. ચલો 2H2 વડે કરીએ તો આમાંથી 3 ટુકડા પાડીએ, H2H અને H. એમાંથી 1 H2 અહીંયા અને 1 H અહીંયા આપીએ તો આ થઈ જશે CH3 CH2OH. આ OH અને આમાંથી 1 H લઈશું એટલે HOH એટલે કે પાણી છૂટું પડશે. એ જ રીતે આમાં પણ તમે પ્રોડક્ટ કઈ જોશો તો કાર્બનને તમારે 2 હાઇડ્રોજન આપવાના અને આ ઓક્સિજનને 1 હાઇડ્રોજન, બેન્ઝાઇલ આલ્કોહોલ અથવા ફિનાઇલ મિથેનોલ બનશે. અહીંયાથી OH અને H બચશે, H2O સ્વરૂપે મુક્ત કરીશું. એવી જ રીતે એસ્ટર સંયોજનો, જોઈ લો અહીં એસ્ટર આપેલો છે, ઇથાઇલ એસિટેટ અથવા તો ઇથાઇલ ઇથેનોએટ. એનું પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન અને જળ વિભાજન. તો જોઈએ 2H2 છે આમાં પણ. આ બંધ અહીંયાથી બ્રેક કરો, H2 અહીંયા આપો અને 1 H અહીંયા આપો એટલે થઈ જશે CH3 CH2OH. હવે આપણી પાસે બચ્યું છે CH3 CH2O અને આમાં 1 H બચ્યો હતો એટલે થઈ જશે ઇથેનોલ. એક ઉદાહરણ એનું બીજું લઈએ. આ ઇથાઇલ બેન્ઝોએટ છે તો આમાં શું થશે?
અહીંયા H2 આપો અને અહીંયા એક O આપો, અહીંથી બંધ તૂટી જાય. સોરી, અહીંયા H2 અને અહીંયા એક H આપો એટલે શું થઈ જશે? ફિનાઇલ, પછી CH2 અને પછી OH. હવે બચ્યું છે CH3CH2O, આમાંથી એક H આપી દો એટલે એઝ યુઝ્યુઅલ હમણાં અગાઉ બનાવ્યો તો એમ ઇથેનોલ બની જશે અહીંયા. નેક્સ્ટ છે, અચ્છા નેક્સ્ટ પ્રોડક્ટ જોઈએ પહેલાં ધ્યાનથી સમજી લઈએ કે આમાં જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો આપણે યુઝ કરીએ છીએ એ મોંઘો પ્રક્રિયક છે, એટલે કોઈ વિશિષ્ટ અણુઓ હોય તો એની બનાવટમાં જનરલી આનો યુઝ કરીશું. ઔદ્યોગિક ધોરણે કાર્બોક્સિલિક એસિડનું જ્યારે આલ્કોહોલમાં રિડક્શન કરવું હોય તો પહેલાં તો એમનું આ પ્રકારે એસ્ટરમાં રૂપાંતર કરવામાં આવે છે અને ત્યારબાદ એસ્ટરનું ઉદ્દીપકની હાજરીમાં અહીંયા જેમ જોયું રિડક્શન કરી અને આલ્કોહોલમાં ફેરવવામાં આવે છે. ડાયરેક્ટલી જે હમણાં આપણે જોયું કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ એ ઇન્ડસ્ટ્રીયલ લેવલે નથી થતું. ઇન્ડસ્ટ્રીયલ લેવલે પહેલાં કાર્બોક્સિલિક એસિડમાંથી એસ્ટર બનાવવામાં આવે અને પછી એસ્ટરનું રિડક્શન કરી અને આલ્કોહોલ મેળવવામાં આવતો હોય છે. તો જોઈએ છે હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની જે બનાવટ છે એ કંઈક આ પ્રકારે જોઈ શકાય. સૌથી પહેલાં આપણે લઈએ ફોર્માલ્ડિહાઇડ. તમે અહીંયા જોઈ શકો છો ફોર્માલ્ડિહાઇડ. એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે રિએક્શન કરીએ. ઓલવેઝ R ગ્રુપ કાર્બનને આપવો અને MgX ગ્રુપ ઓને આપવું તો શું થઈ જશે? RCHH ડબલ બોન્ડ તૂટીને OMgX. મધ્યસ્થ નિપજ કહીશું આને. હવે આનું જળ વિભાજન કરીશું HOH વડે. અહીંયાથી આટલું ગ્રુપ લઈ લઈએ અને એમાંથી એક H લઈ લઈએ તો થઈ જશે RCHHOH એટલે કે RCH2OH. આ MgX અને OH બચ્યું તો અહીંયા બાય પ્રોડક્ટ મળશે. તો ટૂંકમાં આ 1 ડિગ્રી આલ્કોહોલ થયો. તો તમે ધ્યાન રાખો કે ફોર્માલ્ડિહાઇડ તમે લેશો એની ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન કરશો તો 1 ડિગ્રી આલ્કોહોલ મળશે. હવે લઈએ આપણે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ પણ આલ્ડિહાઇડ. આ છે એસિટાલ્ડિહાઇડ અથવા તો ઇથેનાલ્ડિહાઇડ અથવા તો ઇથેનાલ. ચલો એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે રિએક્શન કરીએ. ઓલવેઝ R ગ્રુપ તમારે કાર્બનને આપવાનું છે, MgX ગ્રુપ ઓને આપીએ તો CH3CHR OMgX થઈ જશે. એઝ યુઝ્યુઅલ જળ વિભાજન કરીએ. HOH થી આટલો ગ્રુપ અહીંયાથી લઈ લઈએ અને અહીંયાથી એક H લઈ લઈએ. CH3CHR OH બાય પ્રોડક્ટ MgOH X. તો આ તમને ખ્યાલ આવી રહ્યો છે. OH સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બન સાથે છે એટલે આ 2 ડિગ્રી આલ્કોહોલ બની ગયો. એવી જ રીતે હવે આપણે લઈએ કીટોન. આ લઈ લીધું મેં એસિટોન અથવા પ્રોપેનોન અથવા તો ડાયમિથાઇલ કીટોન. એની ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન. R ગ્રુપ તમે કાર્બનને આપશો અને MgX ગ્રુપ ઓને આપશો. CH3CO MgX R. અને હવે જળ વિભાજન HOH. તો અહીંયાથી આટલી વસ્તુ લઈશું CH3 CH3 R અને O.
અહીંયાથી એચ લઈ લઈએ અને એઝ યુઝ્યુઅલ જે બાય પ્રોડક્ટ હતી MgOH તો અહીંયા જે બની ગયો એ 3 ડિગ્રી આલ્કોહોલ બન્યો. તો આપણે એટલું યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન કરશો તો 1 ડિગ્રી આલ્કોહોલ મળશે. ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્કોહોલ લેશો તો 2 ડિગ્રી ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્ડિહાઇડ લેશો અને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન કરશો તો 2 ડિગ્રી આલ્કોહોલ. અને જો તમે કીટોન લેશો અને એની ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન કરશો તો પ્રોડક્ટ તરીકે 3 ડિગ્રી આલ્કોહોલ આપણને મળશે. અહીંયા કેટલાક ઉદાહરણ આપ્યા છે તો જોઈ લઈએ. સૌથી પહેલાં ફોર્માલ્ડિહાઇડ લીધું છે એટલે આમાંથી 1 ડિગ્રી આલ્કોહોલ મળવાનો છે. એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લીધો છે અહીંયા ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. હમણાં જેમ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો તમે ફોર્માલ્ડિહાઇડ લેશો તો અંતમાં તમને 1 ડિગ્રી આલ્કોહોલ મળશે. જો તમે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્ડિહાઇડ લેશો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કોઈ પણ લો, અહીંયા લીધો છે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, તો તમને અહીંયા 2 ડિગ્રી આલ્કોહોલ મળવાનો છે. અને જો તમે એસિટોન એટલે કે કીટોન લેશો કોઈ પણ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે તો 3 ડિગ્રી આલ્કોહોલ મળવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા RMgX તરીકે તમે ઉદાહરણો જુદા જુદા લઈ શકો. ફોર્માલ્ડિહાઇડ અને એ સિવાય આલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ સિવાયનો આલ્ડિહાઇડ અને કીટોનમાં પણ અલગ અલગ ઉદાહરણો લઈ શકો અને એ રીતે આ રિએક્શન્સ બતાવી શકો. પણ આપણે એટલું ધ્યાન રાખીશું કે ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તો પછી 1 ડિગ્રી આલ્કોહોલ, ફોર્માલ્ડિહાઇડ સિવાયની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તો 2 ડિગ્રી આલ્કોહોલ અને કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તો 3 ડિગ્રી આલ્કોહોલ પ્રોડક્ટ તરીકે મળવાનો છે. હવે નેક્સ્ટ જોઈએ છે ફિનોલ સંયોજનોની બનાવટો. ફિનોલ કાર્બોલિક એસિડ અથવા હાઇડ્રોક્સીબેન્ઝીન અથવા તો ફિનાઇલ હાઇડ્રોક્સાઇડ તરીકે પણ ઓળખાય છે. 19મી સદીની શરૂઆતમાં સૌપ્રથમ કોલ્ટારમાંથી એને અલગ કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં જે ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન છે ને એ સિન્થેટિકલી થાય છે, સંશ્લેષણ દ્વારા થતું હોય છે. તો પહેલું જોઈએ હેલો એરિન્સમાંથી ફિનોલ બનાવીએ. ક્લોરોબેન્ઝીનને 623 કેલ્વિન તાપમાને 312 દબાણે NaOH સાથે સંકલિત કરીએ તો એની રિએક્શન તમે જોઈ શકશો. અહીંયા ફિનોલની NaOH સાથે રિએક્શન કરીએ તો અહીંયાથી પહેલા તબક્કામાં H અને Cl દૂર થઈ જાય એટલે જે ફિનાઇલ સમૂહ બચે છે એમાં NaO અહીંયા બચ્યો એને ઉલટાવો તો ONA બને અને સોડિયમ ફિનેટ અથવા સોડિયમ ફિનોક્સાઇડ અથવા ફિનોક્સી સોડિયમ તરીકે ઓળખાય છે. ફિનોક્સી સોડિયમ કહે છે અને ફિનોક્સી સોડિયમ ફોર્મેટ નથી, ફિનોક્સી સોડિયમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ એની HCl સાથે રિએક્શન કરીએ તો Na અને Cl દૂર થઈ જાય અને H અહીંયા લાગી જાય એટલે OH બની જાય એટલે ફિનોલ બની જાય. ડાઉ પદ્ધતિ તરીકે પણ આ ઓળખાય છે. એની બીજી બનાવટ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ બનાવવાનું. તો સૌથી પહેલાં બેન્ઝીનમાંથી આપણે 11થમાં ભણ્યા પ્રમાણે સલ્ફોનેશનની મદદથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવીએ. એની NaOH સાથે રિએક્શન કરીએ તો અહીંયાથી H અને OH જતો રહે અને Na અહીંયા લાગી જાય તો સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ થઈ જાય. હવે એની 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી Na2 અને આ SO3 જતો રહે એટલે Na2SO3 જતો રહેશે. હવે 2H અને 2O બચ્યા છે એમાંથી એક H2O પણ જતો રહેશે તો એક O બચશે અને અહીંયા આપણે લગાવીશું તો સોડિયમ ફિનોક્સાઇડ મળશે અને અગાઉ દર્શાવ્યા મુજબ
એસિડ સાથે રિએક્શન કરવાથી આપણને અહીંયા પણ ફિનોલ મળી જશે. ડાયઝોનિયમ ક્ષારમાંથી આપણે ફિનોલ બનાવવું છે. અગાઉ આપણે જોઈ ગયા છે કે એનિલિન અથવા તો બેન્ઝીન અમાઇન અથવા એમિનોબેન્ઝીન અથવા ફિનાઇલ એમાઇન આની 0 થી 5 ડિગ્રીએ NaNO2 અને 2 મોલ HCl સાથે રિએક્શન કરીએ તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને. આવું આપણે અગાઉ જોઈ ગયા હતા. આનું ટેમ્પરેચર પણ આટલું કેમ રાખવાનું એનો પણ આપણે અગાઉ સ્ટડી કર્યો છે. હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બન્યા પછી એનું જળ વિભાજન કરીએ તો અહીંથી ફિનાઇલ ગ્રુપ લઈ લો અને અહીંયાથી OH લઈ લો. આ N અને N અલગ, H અને Cl અલગ, HCl બની જશે. હજી એક પદ્ધતિ છે, જોઈએ ક્યુમિનમાંથી. તો ફર્સ્ટ ઓફ ઓલ બેન્ઝીનની પ્રક્રિયા પ્રોપ 1 સાથે ફોસ્ફોરિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને કરીએ. એટલે બેન્ઝીનની ઉપર આ રીતે પ્રોપીન સેટ થાય તો અહીંયાથી એક H નીકળીને અહીંયા જાય અને કંઈક આ પ્રોડક્ટ બને. આમ તો એને 3 કાર્બનની લોંગેસ્ટ ચેન અને બીજા પર ફિનાઇલ એટલે 2 ફિનાઇલ પ્રોપેન કહેવાય અથવા આને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન પણ કહેવાય. પણ આને ક્યુમિન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે ક્યુમિન છે એની 5% Na2CO3 સાથે હવાની હાજરીમાં રિએક્શન કરીએ તો આ 2 ઓક્સિજન અહીંયા લાગી જશે. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ થઈ જશે. અને ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડનું જળ વિભાજન કરીએ એટલે અહીંયાથી OH અને આ ફિનાઇલ ગ્રુપ અને આ જે છે બાય પ્રોડક્ટ CH3COCH3 બનશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેઇન પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટ બંને આપણને ખૂબ ઉપયોગી નીવડે છે. એસિટોન એ દ્રાવક તરીકે યુઝ થાય છે અને ફિનોલ પણ ઘણા બધા સંયોજનોની બનાવટમાં વપરાય છે. એટલે ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદનની આ પદ્ધતિ વધુ વપરાતી પદ્ધતિ છે.